નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત આરોપી તરીકે ધાક જમાવનાર ઓળખ ધરાવનાર અઝર કિટલીની ગઈકાલે ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસે ધરપકડ કરી છે અને આ ખૂબ મોટી સફળતા માનવામાં આવી રહી છે। છેલ્લા 1.5 વર્ષથી અઝર કિટલી નાસ્તો ફરતો અને વિગતો સામે આવી રહી છે। તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હવે થોડાક સમય પહેલા ગુસ્સી ટોકનો ગુનો તેના પર નોંધાયો હતો। ત્યારબાદ ગુસ્સી ટોક કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા, પરંતુ તેણે શરતનો ભંગ કર્યો અને ત્યારબાદ તેના જામીન રદ થતા તે પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસ્તો ફરી રહ્યો હતો। જોકે ગઈકાલે જુહાપુરા ખાતેથી એલસીબી ઝોન 7ના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા અને વેજલપુર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર RM ચૌહાણની ટીમને માહિતી મળી અને બંને પીઆઈઓ દ્વારા તેમને ટીમને કામે લગાડવામાં આવ્યા ને આ મોટી સફળતા છે તે મેળવવામાં આવી। આ મામલે શું કહી રહ્યા છે ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। કાલે 19/1/2026ના વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનું આખું નામ અઝરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એને ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસની ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ ઈ સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે। ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા। મોબાઈલ ફોનમાં એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે? એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે। ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુસ્સી ટોકના ગુના દાખલ થયેલા હતા અને એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા, જેની ધરપકડ થઈ હતી। ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી, ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે। પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે, એ દિશામાં આપણે તપાસ કરીશું। અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે। એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને 307 અને જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે।
સાહેબ આ રકમ મળી રોકડ રકમ એ શું શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ગહેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે, બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના દાગીના જ છે. આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા. તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને હાજર કેટલી જે શખ્સ છે તેનો ગુનાહિત ઇતિહાસ વિશે વાત કરી છે. તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 25થી વધારે ગુનાઓ પણ નોંધાયેલા હોવાની માહિતીઓ સામે આવી રહી છે. અને આ ઘટનાથી ફરી એકવાર પોલીસે જે રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે તેને લઈને સરાહના પણ થઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.